એકવાર રાધનપુર અને આજુબાજુના વઢિયાર પંથકમાં એક પછી બીજો અને બીજા પછી ત્રીજો એમ ઉપરા ઉપરી 3 દુકાળ પડ્યા. જતા જતા ચોથા વર્ષે ઉપરવાળાની મેર થઈ કે માન વરસ સારું થયું. કોઈના પુણ્યે વર્ષ તો પડ્યું, પણ ખેડૂતો પાસે અનાજનો એક પણ કણ બચેલો નહોતો. વાવવા માટે બીજ ક્યાંથી લાવવા? ગરામડીમાં મોટા જાગીરદાર ગણાતા અને મોટી ખેતી ધરાવતા નાથા ગોધાના તો 7 કોઠાર અનાજથી હાંફે જતા હતા. ગામના લોકોને ખબર હતી કે નાથા ગોધાને ઘેર અનાજનો તૂટો નથી. એમના કોઠાર અનાજથી ઠાસો ઠાસ ભરેલા છે. એક દિવસ રાતે અંધારાનો લાગ જોઈ અને ગામના 3 જણ લપાતા છુપાતા નાથા ગોધાને ઘેર અનાજની ચોરી કરવા માટે આવ્યા. અડધી રાતનો સમય છે. છૂટી પરસાળની ઓસરીમાં ખાટલો નાખીને નાથા ગોધા સૂઈ રહ્યા છે. ચોરોના મનમાં એવું હતું કે બધા સૂઈ ગયા છે, આપણને કોઈ ભાળતું નથી. આવા ભ્રમમાં રહી અને ચારે બાજુ જોઈ લીધું. પછી એમણે ખાતરિયાથી ખોતરી અને કોઠારમાં કાણું પાડ્યું. આજ લાગ આવ્યો છે એવો વિચાર કરી આ ચોરોએ ઉપાડી ન ઉપડે એવી અનાજની ભારેમાં ભારે 3 ગાસડીઓ બાંધી. એક જણાએ વારા ફરતી ઉપડાવી એટલે 2 જણા તો ગાંસડીઓ ઉપાડી અને ઝડપથી ઘર ભેળા થઈ ગયા. ત્રીજો ચોર એકલો પડ્યો. તેને ગાંસડી કોણ ઉપડાવે? આ ભાઈ તો ગાંસડીને માથા ઉપર લેવા માટે વલખા મારી મારી અને થાયકા. પણ એમ કાંઈ એના એકલાથી આટલી ભારે ગાંસડી ઉપડે? આ ચોર તો ગાંસડી અધર કરે અને પાછી હેઠી મૂકે, અધર કરે અને પાછી હેઠી મૂકે. ગાંસડી ઊંચકીને ચોર તો પરસેવે રેબઝેબ થઈ ગયો. તે 2 હાથે પરસેવો લૂછતો જાય અને ગાંસડીને અધર કરી અને માથા ઉપર ચડાવવા માટે વલખા માર્યા જાય. પણ એમ કાંઈ આટલી ભારે ગાંસડી એક જણાથી ચડે? એવે ટાણે ઓસરીની પરસાળમાં સૂઈ રહેલા નાથા ગોધા પૈડા પોતાની સગી આંખે આ તમાશો જોઈ રહ્યા હતા. પેલો ચોર વલખા મારી મારીને થાયકો એટલે નાથા ગોધાથી ન રહેવાયું. તે અડવે રહી અને પથારીમાંથી બેઠા થયા. મથીશ નહીં બાપ, ઊભો રે, હું ગાંસડી ઉપડાવું છું. ચોર તો લાચાર થઈ અને ઊભો રહ્યો. તેને ડર લાગ્યો કે આ નાથા ગોધા હવે આપણને છોડશે નહીં. ગાંસડીને છોડી અને નીચે ઠલવી દીધી અને નાથા ગોધાના પગમાં પડી અને તેમની માફી માંગતા કહ્યું, ઘરમાં અનાજનો એક દાણો પણ નહોતો એટલે તમારા ઘેર ચોરી કરવા આવવું પડ્યું. બાપ, મને માફ કરો. હવે કોઈ દી હું આવી ચોરી નહીં કરું. અરે ગાંડાભાઈ, એમાં માફી માંગવાની હોય? અત્યારે સંજોગ એવા ઊભા થયા છે કે તારે ચોરી ના કરવી હોય તોય કરવી પડે. એમાં તારો જરાય વાંક નથી. આટલું બોલી અને ગાંસડી પાસે આવેલા નાથા ગોધાએ નીચા નમી અને પેલા ચોરને ગાંસડી ઉપડાવતા કહ્યું, લે આ ગાંસડી ઉપાડ અને ઘર ભેગો થઈ જા. હાલ તારે પાછું મોડું થશે. અનાજ ચોરવા આવેલા આ ચોરને સગા હાથે ગાંસડી ઉપડાવી અને નાથા ગોધાએ ન્યાલ કરી દીધો. પણ એમનું ઊંઘવું આજ હરામ થઈ ગયું. એમની નીંદર ઉડી ગઈ. તેઓ આ ઈંચથી પેલી ઈંચ પડખા ફેરવીને થાકે છે, પણ ગોજારણ ઊંઘ આવતી નથી. ગામના ચોરોએ આજ એમની ઊંઘ ઉડાડી દીધી હતી. તેઓ પથારીમાં પૈડા વિચારવા લાગ્યા કે આ 3 વર્ષના દુકાળે ખેડૂતોના અનાજના કોઠાર ખાલી કરી દીધા છે. હવે વરહ તો સારું થયું છે, પણ ગામના ખેડૂતો પાસે વાવવા માટે અનાજનો એક દાણો પણ નથી. એટલે સંજોગોના માયરા લોકોને ના છૂટકે ચોરીઓ કરવા માટે મજબૂર થવું પડે છે. આમાં એમનો કોઈ વાંક નથી. નાથા ગોધા તો ખૂબ વિચારશીલ, વિવેકી, બુદ્ધિશાળી અને સમજુ માણા હતા. તેમને થયું કે મારા ગામમાંથી જે 3 જણા કોઠારમાંથી અનાજ ચોરવા આવેલા હતા એમને જો ખબર પડશે કે નાથા ગોધા આપણને ઓળખી ગયા છે તો એ 3 જણા લાચાર થઈ અને હંમેશા મારાથી સંતાતા ફરશે. પણ મારા ગામનો કોઈ જણ આ નાથા ગોધાથી સંતાતો ફરે એ મને પોસાતું નથી એવો વિચાર કરી અને એમણે ગામનો કોઈ ખેડૂત બીજ માટે તેમના કોઠારનું અનાજ ચોરવા આવે નહીં, પણ સ્વમાનભેર ઘેર આવી અને સામેથી લઈ જાય એ માટે બીજા જ દિવસે ગામની શેરીએ સાદ પડાવી અને સૌને કેવડાવી દીધું કે જેના ઘરમાં વાવવા માટે બી ન હોય તે નાથા ગોધાના ઘેર આવી અને લઈ જાય. કોઈની પાસેથી 1 રૂપિયો પણ લેવાનો નથી. કહેવાય છે કે ચોરોની આ 3 પછેડીઓ હાટું થઈ અને ગરામડી ગામના દિલાવર દિલના એવા નાથા ગોધાએ અનાજથી ઠાંસીને ભરેલ પોતાના 7 કોઠાર લોકોને વાસ્તે લૂંટાવી દીધા હતા.